હેલો ગાઈઝ, તો જો 30 જ મિનિટમાં ઇડલી અને સાંભાર બંને બનીને તૈયાર થઈ જતું હોય તો કેટલું સારું. પણ આજે આપણે 30 મિનિટમાં ઇડલી સાંભાર બંને તૈયાર કરવાનું છે. તો મેં અહીંયા 2 કપ રવામાં 1 કપ જાડું દહીં, 1 કપ પાણી નાખી સારી રીતે મિક્સ કરી 10 મિનિટ માટે ઢાંકીને સાઈડમાં રાખી દઈશું. શાકભાજીમાં ગાજર, ટામેટાં, ડુંગળી, બટાકા, રીંગણ, સરગવો અને મીઠો લીમડો લઈ લીધો. બધું શાકભાજી એક એક નંગ લીધું હતું અને ઝીણું કાપી લીધું. કડાઈમાં નાખ્યું તેલ, ગરમ થઈ ગયું, રાઈ, મરચાં, હિંગ, મીઠો લીમડો નાખી દીધો. હવે આપણે એમાં નાખવાની છે પહેલાં ડુંગળી અને બધું શાકભાજી નાખી સારી રીતે આપણે એને ચડવા દેવાનું છે. મીઠું અને અંદર હળદર નાખી દેવાની છે. તો ધીમો ગેસ રાખવાનો. ધીમા ગેસ ઉપર આપણે એને 2 થી 3 વખત ઢાંકણું ખોલી અને હલાવતું રહેવાનું છે. એકદમ શાકભાજી થોડું અડધું મતલબ ચડી જાય ત્યાં સુધી આપણે એને ચોળવવાનું છે. બાકીનું આપણે પાણી સાથે એને ચોળવશું. તો અહીંયા આપણું શાકભાજી છે એ અડધાથી વધારે પણ ચડી ગયું છે. તો હવે આપણે એમાં નાખવાનું છે સાંભાર મિક્સ. આની રેસીપી મેં મારી યુટ્યુબ ચેનલમાં હમણાં જ નાખી છે. બહુ બધાનો પ્રેમ મળ્યો છે. થેન્ક યુ સો મચ બધા મારા વ્યુઅર્સને. તો બસ 3 ચમચી જેટલો સાંભારનો પાવડર નાખી સારી રીતે મિક્સ કરી 2 થી 3 ગ્લાસ પાણી નાખી આપણે એને 7 થી 8 મિનિટ સુધી આમ જ એને ચડવા દેવાનું છે, જેથી કરીને બધા શાકભાજી સાથે બધું સારી રીતે મિક્સ થઈ જાય અને સાંભારનો ટેસ્ટ પણ સારો આવી જાય. તો અહીંયા આપણો જે સાંભાર છે બનીને તૈયાર થઈ ગયો છે. હજુ પણ આપણે એને 1 થી 2 મિનિટ માટે ચડવા દઈશું. તો બસ અહીંયા હું ઢાંકણું બંધ કરી દઈશ. તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી અને એમાંથી મસ્ત સુગંધ પણ આવે છે એવો સાંભાર બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે બનાવશું ઇડલી. તો ઇડલી બનાવવા માટે આપણે કુકરમાં નાખી દેવાનું છે 2 થી 3 ગ્લાસ પાણી. પાણીને ગરમ કરવા માટે મૂકી દેવાનું છે અને જે પ્લેટમાં આપણે ઇડલી બનાવવાની છે એને આપણે તેલ લગાવી દેવાનું છે. તો અહીંયા મેં બંને પ્લેટમાં તેલ લગાવી દીધું અને અહીંયા આપણું જે ઇડલી બનાવવા માટેનું બેટર છે એ પણ એકદમ ફૂલીને તૈયાર થઈ ગયું છે. તો હવે એમાં આપણે જરૂર પૂરતું પાણી નાખી દેવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. તો આ ઇડલી સંભાર બનાવતા મને રિયલમાં 30 જ મિનિટ લાગી છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે રવાની ઇડલી અને એની સાથે આ મિક્સ સાંભાર. તો એક વારમાં જે પ્લેટમાં આવે એટલું મેં અલગથી બેટર લઈ લીધું છે એક વાસણમાં અને એમાં ઈનો નાખી દીધો. થોડું પાણી નાખી સારી રીતે એક ડાયરેક્શનમાં હલાવીને મિક્સ કરી દેવાનું અને ઇડલી સ્ટેન્ડમાં ઇડલીને મતલબ બેટર નાખી દેવાનું અને ઉપર થોડો મરી પાવડર નાખ્યો છે. અને આ ઇડલીને ચડવા માટે ફક્ત ને ફક્ત 10 જ મિનિટ લાગે છે. તો બસ અહીંયા ઢાંકણું બંધ કરી દેવાનું છે. તો અહીંયા જે આપણી ઇડલી છે 10 મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ છે. નીચે લઈ લેવાની, ઠંડી કરી લેવાની. ઠંડી થયા પછી જ આપણે એને પ્લેટમાંથી કાઢવાની છે. તો ફ્રેન્ડ્સ, આજે આપણે 30 જ મિનિટમાં ઇડલી અને સાંભાર બનાવીને તૈયાર કરી નાખ્યો છે. અને આજની આ રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો.